જય સોમનાથ મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જય સોમનાથમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે કે શ્રાવણ મહિનાને શ્રાવણ મહિનો શા માટે કહેવામાં આવે છે, શા માટે શિવજીની ભક્તિ કરવામાં આવે છે અને શા માટે શિવજીને પ્રિય છે શ્રાવણ મહિનો। તો મિત્રો, ભગવાન શંકરની આરાધના માટે શ્રાવણ મહિનો વિશેષ માનવામાં આવે છે। તેમના ભક્તો આખું વર્ષ આ મહિનાની રાહ જોતા હોય છે, કારણ કે શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે। એટલે કે આખો જે મહિનો છે એ આપણા જે સોમનાથ દાદા, જે આપણા મહાદેવ, એને સમર્પિત છે। શ્રાવણને ભગવાન શિવનો પ્રિય મહિનો પણ કહેવામાં આવે છે। એટલે કે આ જે મહિનો છે એ આપણે શિવનો પ્રિય મહિનો કહેવામાં આવે છે। તેથી આ મહિનામાં આવતા તમામ સોમવારે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે અને વિશેષ પૂજા કરવા માટે ભક્તો શિવાલય પહોંચી જાય છે। એ પછી સોમનાથ હોય, મહાકાલેશ્વર હોય, કોઈ પણ મહાદેવનું મંદિર હોય, ત્યાં ભક્તોની ભીડ ઉમટી જાય છે। એટલે આ મહિનામાં ભક્તો કાવડ યાત્રા પણ કાઢે છે, ઉપવાસ પણ રાખે છે, રુદ્ર અભિષેક કરે છે, શિવ મંદિરોમાં જઈને ભોલેનાથનો અભિષેક કરે છે। તો આ વર્ષે આપણે જે સોમવારથી શ્રાવણ મહિનો, એટલે કે આપણો જે પહેલો સોમવાર આવશે, એ સોમવારથી ભક્તોની ભીડ જામી જશે મહાદેવના દર્શન કરવા માટે। તો આ એક ખૂબ જ ખાસ સંયોગ માનવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ નામ કેવી રીતે પડ્યું અને આ મહિનો ભગવાન શિવને એટલો કેમ વાલો છે? તો મિત્રો, આજે આપણે શ્રાવણ મહિનો જે કહીએ છીએ એ કોના નામ ઉપરથી પડેલો છે અને આ જે શ્રાવણ મહિનો છે એ શા માટે ભગવાન શિવને પ્રિય છે, તો એના વિશે આપણે વાત કરીએ। તો શ્રાવણ મહિનો એટલે કે આપણે જે ભગવાન જે શિવ છે, જે આપ સૌ જાણીએ જ છે કે શિવજીને પ્રિય છે। શા માટે પ્રિય છે? તો કે જ્યારે વિષ્ણુ ભગવાન જ્યારે સમુદ્ર મંથન કરતા હતા ત્યારની વાત છે આ, કે જ્યારે સમુદ્ર મંથન ચાલતું હતું તે સંજોગો દરમિયાન અહીંયા આપણે જે સમુદ્ર મંથનમાંથી જે વિષ નીકળે છે, એ વિષ એટલે કે પૌરાણિક કથા અનુસાર આ મહિનામાં માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે મેળવવા માટેનું વ્રત રાખ્યું હતું। તો એ આપણે જે જયા પાર્વતીનું વ્રત છે એ, અને તેમણે આ મહિનામાં કઠોર તપસ્યા પણ કરી હતી અને ત્યાર પછી આ જ કારણ છે કે આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે। તો આ મહિનાની અંદર માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે ઘણી બધી આરાધના કરી હતી અને એના લીધે શિવજીને આ મહિનો ખૂબ જ અતિ પ્રિય છે। અને એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર આવ્યા હતા અને તેમના સાસરે ગયા હતા। એ સિવાયની આપણે વાત કરીએ કે શ્રાવણ મહિનાની સાથે ભગવાન શિવની બીજી પણ અલૌકિક ઘટનાઓ પણ આમાં સામેલ છે, જેમાં આ સિવાય એક અન્ય કથા પણ છે જે મેં તમને પહેલાં જ હમણાં કીધી આગળ જતા અનુસાર। જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે તેમાંથી ઝેર નીકળ્યું અને ઝેર નીકળ્યું એટલે ભગવાન શિવે તેને પોતાના ગળામાં લઈ લીધું અને પોતાના ગળામાં જ્યારે લઈ લે છે ત્યારે પરંતુ તેના કારણે તેનું શરીર છે, તાપમાન છે, એ નોંધપાત્ર રીતે વધી ગયું હતું। એટલે કે ભગવાનના શરીરમાં ઝેરનું પ્રમાણ છે એ વધતું જતું હતું। ત્યાર પછી એને આપણે ઘટાડવા માટે દેવતાઓએ વરસાદ કર્યો। એટલે કે શ્રાવણ મહિનામાં તમે જુઓ તો વરસાદ થાય છે, એટલે કે દેવોના દેવ એટલે કે આપણા જે વિષ્ણુ ભગવાન છે, બ્રહ્મા છે, એના દ્વારા વરસાદ કર્યો અને શ્રાવણ મહિનામાં પણ વરસાદ પડે છે। તેથી આ મહિનો ભગવાન શિવનો પ્રિય માનવામાં આવે છે, કારણ કે આપણે જે ભગવાન શિવને જે પાણી ચડાવીએ છીએ, જ્યારે એના ગળામાં જે ઝેર છે એને ઠંડક મળે છે અને એટલા જ માટે આપણા શિવજીને આ શ્રાવણ મહિનો છે અતિ પ્રિય છે। તો મિત્રો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આમાં જય સોમનાથ લખવાનું ના ભૂલતા અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરવાનું ના ભૂલતા અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા। તો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય સોમનાથ, હર હર મહાદેવ।